टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ આવ્યો છે હરકતમાં। શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા એકમોમાં ચેકિંગ હાથ ધરાયું। 7 પૈકી 5 ઝોનમાં ફરાળી વાનગીઓ બનાવતા એકમોમાં તપાસ હાથ ધરાઈ। જ્યાં શ્રાવણમાં બટાકા વેફર, બફળા અને ફરાળી ચેવડાનું વેચાણ થતું હોય છે, સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં આવેલા ફરસાણના એકમોમાં ચેકિંગ હાથ ધરાયું। બોડી વોર્ન કેમેરા સહિતના સાધનો સાથે આરોગ્ય અધિકારીનું સઘન ચેકિંગ। અનહાઇજેનિક કન્ડિશનમાં તૈયાર કરતા ખાદ્ય પદાર્થો હોય તો એનો સ્પોટ ઉપર નાશ કરવામાં આવે છે અને એની સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અમારી જે કામગીરી છે 365 દિવસ ચાલતી હોય છે, પણ દિવાળીના તહેવારોમાં વધારે પ્રમાણે ખાદ્ય પદાર્થો બનાવતા હોય એમાં કોઈ મિલાવટ ન થાય, કોઈ અનહાઇજેનિક કન્ડિશનમાં ખાદ્ય પદાર્થ તૈયાર કરે નહીં, એના માટેની ખાસ અમારી તકેદારી રાખવામાં આવતી। તો શ્રાવણ માસનો પ્રારંભ શરૂ થતાની સાથે જ શહેર ફરાળી વસ્તુઓ બહાર મળવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચાલતી ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા એકમોમાં તપાસ હાથ ધરી હતી અને જો કોઈ ખાદ્ય વસ્તુ બિન આરોગ્યપ્રદ જણાશે તો એકમ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તહેવારોની મોસમમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી ટીમો છે તે ફિલ્ડ પર જઈને કામગીરી કરી રહી છે, જેમાં અત્યારે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ શહેરથી કે જ્યાં આગળ કુલ 7 ઝોનમાંથી 5 ઝોનમાં અમદાવાદ શહેરના જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે ચેકિંગ છે તે કરી રહ્યા છે। ખાસ કરીને મીઠાઈ અને ફરસાણ સહિતની જે વાનગીઓ હોય છે તેમાં કયા પ્રકારે જે આરોગ્ય સાથે ચેડા ન થાય અને આ ઉપરાંત લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે પ્રકારનો પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે। એટલે કે ખુલ્લા બજારમાં જે પ્રકારે ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી તેની પૂરતી ચોકસાઈ છે તે કોર્પોરેશનના અધિકારીઓ હાલ ચેકિંગ કરી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રકારે દરેક ફરસાણ અને જે જુદી જુદી વાનગીઓ હોય છે જે ઉપવાસ સહિતના બાબતોમાં જે વપરાશમાં આવતી હોય છે તેની અત્યારે તકેદારી રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત જે કેટલાક સેમ્પલ છે તે પણ જે ફૂડ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા લેવામાં આવ્યા છે અને તેને સીલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સ્થળ ઉપર જ તેની યોગ્ય ચકાસણી છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે જો કોઈ પણ પ્રકારની ખામી દેખાય તો તેના ઉપર કોર્પોરેશન દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે અમદાવાદ શહેરમાં અત્યારે કુલ 7 ઝોનમાંથી 5 ઝોનમાં જે કામગીરી છે તે અત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ છે તે કરી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે અત્યારે ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી છે તે કરી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।